આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટા ચૂંટણીનો જંગ આજે જામશે। ઉમરેઠ શહેર સહિત 46 ગામમાં મતદાન યોજાશે। કુલ 2,45,623 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણીમાં 1.25 લાખ પુરુષ અને 1.17 લાખ મહિલા મતદારો સામેલ થશે, મત આપશે। કુલ 306 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે। તમામ મથકો પર આંતરિક અને બાહ્ય વેબકાસ્ટિંગની સુવિધા કરવામાં આવી છે। ચૂંટણી કાર્ડ સિવાય અન્ય 12 પુરાવાથી મતદાન કરી શકાશે। અનિચ્છનીય બનાવ રોકવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે। મતદારો માટે ઠંડા પાણી અને 218 વ્હીલચેરની વ્યવસ્થા તમામ બૂથ પર કરવામાં આવી છે। ORS સહિતની મેડિકલ કિટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આણંદની ઉમરેઠ વિધાનસભા પર મતદાન આજે શરૂ થશે। 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તમામને અપીલ છે કે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના આ પર્વમાં સામેલ થાય। મતદાન મથકો જ્યાં સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। તમામ મથક પર આંતરિક અને બાહ્ય વેબકાસ્ટિંગની સુવિધા પણ કરવામાં આવી છે સુરક્ષાના ભાગરૂપે। આ ઉપરાંત ન માત્ર ઇલેક્શન કાર્ડ પરંતુ અન્ય 12 પુરાવાઓ માન્ય રાખવામાં આવ્યા છે કે જે બતાવીને તમે મતદાન કરી શકો છો। મતદાન કરવા માટે તમામને અપીલ કરવામાં આવી રહી છે। ચૂંટણી પંચ તરફથી પણ તમામ લોકોને મતદાન કરવા અપીલ કરાઈ છે। આ મતદાનમાં અહીં ઉમરેઠ શહેર સહિત 46 ગામમાં મતદાન થશે। 2,45,623 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જનપ્રતિનિધિ ચૂંટી કાઢશે। 1.25 લાખ જેટલા પુરુષ અને 1.17 લાખ જેટલી મહિલા મતદારો આજે મતદાન કરશે। કુલ 306 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં આ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં સંવેદનશીલ બૂથ પણ રેકોગ્નાઇઝ કરવામાં આવ્યા છે અને ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આ મતદાન મથકો પર તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। ગરમી વધી રહી છે તેને જોતા લોકોને તકલીફ ન પડે તે માટે મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। 306 મતદાન મથક પર આજે મતદાન પ્રક્રિયા 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી હાથ ધરાશે, જેના લઈને સુરક્ષા માટે વેબકાસ્ટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તમામ બૂથ પર નજર રહી શકે। આંતરિક અને બાહ્ય વેબકાસ્ટિંગની સુવિધા કરવામાં આવી છે અને તમામ લોકોને મત આપવા માટે અપીલ કરાઈ છે। મતદારોમાં ગરમીનો માહોલ છે અને આજે વધુ ગરમી પડી શકે તેવી હવામાન વિભાગની પણ આગાહી છે, જેને જોતા ઠંડા પાણીની પણ વ્યવસ્થા તમામ બૂથ પર કરવામાં આવી છે। આ ઉપરાંત જે મતદારો ચાલી શકે એમ નથી, તકલીફ છે, ડિસેબલ છે તેવા મતદારો માટે 218 વ્હીલચેરની વ્યવસ્થા પણ કરાઈ છે અને તેની સાથે સાથે તમામ બૂથ પર ORS સહિતની મેડિકલ કિટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ભારે ગરમીમાં મતદાન કરવા આવેલા લોકોને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યા ન નડે તે માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે। આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન થશે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં સીધો જંગ જામ્યો છે। 306 બૂથ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે। ઉમરેઠ બેઠકની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે મતદાન થશે અને લગભગ 2.5 લાખ જેટલા મતદારો આજે મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં સામેલ થશે। બે 2,45,000થી વધુ મતદારો આજે 306 મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ઉમરેઠ શહેર સહિત 46 ગામમાં મતદાન થવાનું છે અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં સીધો જંગ છે। અહીં પેટા ચૂંટણી જે આજે યોજાઈ છે તેને લઈને લોકોમાં પણ ઉત્સાહ છે મતદાન કરવા માટે। આ પેટા ચૂંટણીમાં કોની જીત થશે, EVMમાં આખરે કોનું ભવિષ્ય તેને સત્તાની ખુરશી સુધી લઈ જાય છે તે 28 તારીખે ખબર પડશે। તમામ મથક પર આંતરિક અને બાહ્ય વેબકાસ્ટિંગની સુવિધા પણ કરવામાં આવી છે અને તમામ લોકો વોટ કરી શકે તે માટે ન માત્ર ઇલેક્શન કાર્ડ પરંતુ 12 પુરાવાઓ અન્ય માન્ય રાખવામાં આવ્યા છે કે જેના થકી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે। લગભગ 1.25 લાખ પુરુષ અને 1.17 લાખ મહિલા મતદારોની નોંધણી થયેલી છે।
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને તમામ લોકો મતદાન કરે તે માટે સૌ કોઈને અપીલ કરવામાં આવી રહી છે. લોકસભાનું આ પર્વ એ મતાધિકારથી જ પાવન થાય છે અને સાર્થક થાય છે, ત્યારે તમામ જાગૃત નાગરિકોને પણ અપીલ છે અને તમામ નાગરિકો જે પોતાના અધિકારનો ઉપયોગ કરે, મત આપે અને પોતાના જનપ્રતિનિધિને ચૂંટે તે માટે અપીલ કરવામાં આવી છે. તો ઉમરેઠમાં જે આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે લગભગ 2,45,000થી વધુ મતદારો મતદાન કરવાના છે. તેમના માટેની પૂરતી વ્યવસ્થાઓ પણ કરી લેવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં ખરાખરીનો જંગ જામશે અને ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. લગભગ 2,45,000થી વધુ મતદારો જનપ્રતિનિધિ ચૂંટશે. પોતાનો વિશ્વાસ કયા પક્ષને આપે છે તે પરિણામના દિવસે ખબર પડશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા યશદીપ ગઢવી. તેમની પાસેથી ત્યાંનો માહોલ જાણીએ. યશદીપ, આજે જે પેટા ચૂંટણીને લઈને મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે, કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? મતદાન શરૂ થઈ ચૂક્યું છે તો લોકો કેટલા આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ જણાઈ રહ્યો છે? લાગે છે સંપર્ક નથી સાધી શકાયો. તેમની પાસેથી સંપર્ક સાધીને ત્યાંની સ્થિતિનો ચિતાર પણ મેળવીશું. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. અમારી સાથે અલ્પેશ સુથાર પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. અલ્પેશ, 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ થી અમિતા, જે રીતે વાત કરું તો સૌપ્રથમ હું તમને હર્ષદ પરમાર કે જેઓને ભાજપે મેન્ડેટ આપ્યું છે ને હવે તેઓ ટૂંક સમયની અંદર જ પોતાના જે નિવાસસ્થાન છે ત્યાંથી મતદાન કરવા માટે જશે. હું તમને તેમની ઘરની બહારના દ્રશ્યો છે તે બતાવીશ કે તેઓ ટૂંક સમયની અંદર હવે પૂજા કરશે અને ત્યારબાદ તેઓનું જે અહીંયાથી જે પ્રાથમિક શાળા આવેલી છે કે ત્યાં મતદાન કરવા માટે જશે. ખાસ કરીને વાત કરીએ તો આ જે ઉમરેઠ વિધાનસભાની બેઠક છે ને તે બેઠક ઉપર 2,45,000થી પણ વધુ મતદારો છે તે મતદાન કરવાના છે. જોકે ઉમરેઠ વિધાનસભા બેઠકના જે ધારાસભ્ય હતા ગોવિંદસિંહ પરમાર કે તેઓનું નિધન થતાં તેમના જે પુત્ર છે હર્ષદસિંહ પરમાર, તેમને ભાજપ છે તે મેન્ડેટ આપ્યું ને હવે તેઓને મેદાને ઉતાર્યા છે. વાત કરીએ તો કોંગ્રેસમાંથી પણ જે ભૃગરાજસિંહજી ચૌહાણ છે કે તેઓને મેદાને ઉતાર્યા છે. આ બેઠક ઉપર સીધી ભાજપ અને કોંગ્રેસ આ બંને વચ્ચે જંગ છે તે જોવા મળી રહી છે ને હવે આ જોઈ શકો છો તે રીતે આજે હર્ષદસિંહ પરમારના ઘરના દ્રશ્યો છે કે ટૂંક સમયની અંદર જે તેઓ આજે પોતાનું નિવાસસ્થાન છે કે ત્યાં તેમના પિતાજીની જે છબી છે તેની પૂજા અર્ચના કરશે ને ત્યારબાદ તેઓ અહીંયાથી પોતાનો જે મતાધિકાર છે તેનો ઉપયોગ કરવા માટે જશે. હાલ જે મતદાન મથકો છે તેના પણ જે દ્રશ્યો છે તે ટૂંક સમયની અંદર બતાવશું, પરંતુ હાલ જે રીતે અમે ઊભા છીએ હર્ષદસિંહ પરમારના નિવાસ સ્થાને કે હવે તેઓ પૂજા અર્ચના કરી અને જે પોતાનું જે મતદાન મથક છે ત્યાં મત આપવા માટે જશે. મતદારોમાં પણ આ વખતે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે પેટા ચૂંટણી છે, સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન છે અને હાલ આપ જોઈ શકો છો તે રીતે આજે હર્ષદસિંહ પરમાર છે ને તેઓ જે પૂજા અર્ચના કરતા પણ જોવા મળી રહ્યા છે. ટૂંક સમયની અંદર જ હવે તેઓ અહીંયાથી જે મતદાન કરવા માટે જશે. પેટા ચૂંટણીના ઇલેક્શનમાં આ વખતે લોકોમાં પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો પેટા ચૂંટણીની સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. જિલ્લા પંચાયત, નગરપાલિકા હોય અથવા તો તાલુકા પંચાયત, આ તમામ
ચૂંટણી છે તે આગામી 26 તારીખે યોજાવાની છે, પરંતુ તે પહેલાં આજે ઉમરેઠ વિધાનસભાની જે બેઠક છે કે તેઓ આજે હર્ષદસિંહ પરમાર છે કે તેમના પિતા ગોવિંદભાઈ કે તેમનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી અને ત્યારબાદ આ જે બેઠક ઉપર ભાજપે તેમના દીકરા છે હર્ષદસિંહ પરમાર તેઓને મેન્ડેટ આપીને હવે આ જે બેઠક છે તેના પરથી લડાવી રહ્યા છે. એટલે હવે બિલકુલથી જે રીતે ભૃગરાજસિંહ છે કોંગ્રેસના તેમજ હર્ષદસિંહ પરમાર કે તેઓની વચ્ચે સીધી ટક્કર છે તે અહીં જોવા મળી રહી છે. મતદાન મથકો સુધી પણ મતદારો છે તે પહોંચી રહ્યા છે. જે રીતે હવામાન વિભાગની પણ આગાહી છે કે ક્યાંક ને ક્યાંક હજુ ગરમીનો પારો વધી શકે છે, એટલે બિલકુલથી તમામ લોકો છે તે વહેલી સવારે 12 વાગ્યા પહેલાં મતદાન કરવા માટે મતદાન સુધી પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.